વડોદરાના સ્થાનિક સ્વરાજના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, કારણ કે વડોદરાની કરજણ નગરપાલિકાના ભાજપના 15 સભ્યોએ રાજીનામા આપી દેતા રાજકીય હડકંપ સર્જાયો છે। વોર્ડ નંબર 9ના 27 પૈકીના 15 સભ્યોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે। પ્રમુખ રેણુકાબેન વિકાસના કાર્ય ન કરતા હોવાનો આરોપ મૂકી તમામ સભ્યોએ નારાજગી દર્શાવી છે અને પ્રમુખને હટાવવાની માંગ કરી છે। આખરે સમસ્યાનું સમાધાન ન થતા તમામ 15 સભ્યોએ રાજીનામા ધરી દીધા છે। વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, એક મોટો રાજકીય ભૂકંપ કહી શકાય વડોદરાના સ્થાનિક રાજકારણમાં, કારણ કે 15 સભ્યો એક સાથે રાજીનામા આપી દીધા છે। શું કારણ છે તેની પાછળ? ચોક્કસ જણાવી દઉં કે કરજણ નગરપાલિકાની અંદર બીજેપી અત્યારે સત્તા ઉપર છે। કુલ 16 સભ્યો સાથે બહુમતીમાં બીજેપી ના મહિલા પ્રમુખ રેણુકાબેન પટેલ સત્તા પર હોય, જેના મનસ્વી વહીવટને લઈ અને સભ્યોમાં નારાજગી હોય, જેને લઈ અને આજ રોજ બીજેપીના 15 સભ્યોએ ભાજપા પ્રમુખને રાજીનામા કરી દીધા છે। જી, આ સમગ્ર માહિતી બદલ સુનિલ આપનો આભાર।